આ તરફ ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત રાજકીય ગરમીમાં વધારો કરી રહી છે। આ મુલાકાતને ભાજપ માટે એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે, જે ચૂંટણી પહેલા પક્ષને મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે છે। મુલાકાત દરમિયાન ડેપ્યુટી મુખ્યમંત્રી સૌપ્રથમ આહવા ખાતે આવેલા બિરસા મુંડા સર્કલ પર પહોંચી આદિવાસી સમાજના વીર યોદ્ધા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। હર્ષ સંઘવીએ આહવા બિરસા મુંડા સર્કલ પાસે કાર્યકર્તાઓ સાથે ચાય पे चर्चा करी। આ તરફ નવસારીમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રચાર અભિયાન તેજ કર્યું। નવસારી જિલ્લામાં જનસમર્થન વિકાસ યાત્રામાં વિશ્વકર્મા જોડાયા હતા। પ્રદેશ અધ્યક્ષે પ્રચારમાં પણ નવો ચીલો ચાતર્યો છે। કાર્યક્રમની શરૂઆત પહેલા 50 થી વધુ નાના બાળકોને પુસ્તકો ભેટ આપીને અનોખી રીતે પ્રચારનો આરંભ કર્યો। આ દરમિયાન મહિલા અનામત અને સીમાંકન બિલ મુદ્દે જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા। સાથે કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ બાબા ચોરીના 4 ફેરા નથી ફર્યા, એટલે એમને મહિલા કેટલું મેનેજમેન્ટ કરી શકે એ ખબર નથી। ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે ભાજપે પણ પ્રચંડ પ્રચાર કર્યો। સાબરકાંઠામાં ભૂપેન્દ્ર પટેલે પ્રચાર અભિયાન તેજ કર્યું। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો। ત્યારે સાબરકાંઠામાં ભાજપે પોતાના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે પ્રચાર અભિયાન તેજ બનાવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરના મહેતાપુરા ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને સહકારી અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી હતી અને કાર્યકરોને સંબોધન કરી સરકારની પ્રજાલક્ષી યોજનાઓને ઘરે ઘરે પહોંચાડવા આહવાન કર્યું હતું। ત્યારબાદ પ્રાંતિજના સલાલ ખાતે વિકાસ સંકલ્પ સભામાં પણ ઉપસ્થિત રહી ઉમેદવારો અને કાર્યકરોને જીત માટે માર્ગદર્શન આપ્યું હતું। બંને સભાઓમાં સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જોરદાર પ્રચાર કર્યો। સુરેન્દ્રનગરના સાયલા ખાતે પ્રચંડ પ્રચાર કર્યો। તાલુકા પંચાયતની 20 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠક પર ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું। પીએમ મોદી તેમજ ભાજપ સરકારે કરેલા વિકાસના કામો અને યોજનાઓથી સુરેન્દ્રનગર જિલ્લો અને સાયલા તાલુકો સમૃદ્ધ બન્યો હોવાનું જણાવ્યું। કોંગ્રેસના શાસનમાં રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ નહોતી મળતી, જ્યારે ભાજપના શાસનમાં તમામ સુવિધાઓ મળતી થઈ હોવાનું પણ જણાવ્યું। કોંગ્રેસના ઉમેદવારો મત માંગવા આવે તો જાકારો આપી માત્ર ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી। આ તરફ અમદાવાદમાં ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે। બોળકદેવ વિસ્તારમાં ઉમેદવારો ઘરે ઘરે જઈ સંપર્ક અભિયાન યોજી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે। વિકાસ કાર્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રચારમાં મુખ્ય એજન્ડા છે, છતાં ક્યાંક સ્થાનિકોએ રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ જેવી સમસ્યાઓ અંગે સવાલ ઉઠાવ્યા। આ વચ્ચે ઉમેદવારોએ બોળકદેવ વિસ્તારમાં વિકાસના કામો ગણાવ્યા હતા। સૌરાષ્ટ્રમાં જામ્યો ચૂંટણી પ્રચાર। રાજકોટ અને ગીર સોમનાથમાં પૂરજોશમાં પ્રચાર પ્રસાર। ગીર સોમનાથમાં સ્થાનિક ચૂંટણીને લઈને કોંગ્રેસ માટે શરૂઆતથી જ કઠિન પરિસ્થિતિ ઊભી થઈ છે। આ દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂંજા વંશનું નિવેદન ચર્ચામાં છે। ધામડે જિલ્લા પંચાયત બેઠક પર પ્રચાર દરમિયાન તેમણે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે નવી પેઢીને કોંગ્રેસના ઇતિહાસ વિશે પૂરતી જાણકારી નથી, કારણ કે 1995થી ગુજરાતમાં ભાજપની સત્તા રહી છે અને આજની યુવા પેઢી માત્ર ભાજપને જ જોતી આવી છે। નવી પેઢીએ હર હર મોદી અને ઘર ઘર મોદી જ જોયું છે, જેના કારણે કોંગ્રેસને મતદારો સુધી પહોંચવા વધુ મહેનત કરવી પડી રહી છે। ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર માટે પહોંચેલા નેતાઓનો ગ્રામજનોએ વિરોધ કર્યો। તાલાળા વિસ્તારના મોહબ્બતપરા ગામમાં રોડના પ્રશ્નને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। ત્રાસલી જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં આવેલા આ ગામના લોકોનું કહેવું છે કે પ્રાચી તીર્થથી મોહબ્બતપરા ગામને જોડતો રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે અને અનેકવાર રજૂઆતો છતાં હજુ સુધી કોઈ સમાધાન નથી આવ્યું। ભાજપના ઉમેદવાર દિલીપ પઢિયાર સહિત સ્થાનિક નેતાઓને ગ્રામજનોએ સીધા સવાલ પૂછ્યા કે ગામના રોડ માટે વર્ષોથી રજૂઆત છતાં કામ નથી થયું, તો હવે ચૂંટણી સમય મત માંગવા શા માટે આવો છો? આ તરફ રાજકોટમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને 72 પૈકી માત્ર 4 બેઠક પર જ જીત મળી હતી, ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસે યુવા ચહેરાઓને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા છે। કોંગ્રેસે આરજે આભા તરીકે પ્રખ્યાત આભા દેસાઈને વોર્ડ નંબર 10 માંથી ટિકિટ આપી છે, તો સાથે જ ક્ષત્રિય આંદોલન સમયે મહિલાઓમાં પ્રમુખ ચહેરા તરીકે જાણીતા થયેલા ભાર્ગવીબા ગોહિલ તેમજ ભાવેશ ચૌહાણ અને ડોક્ટર રતિલાલ ડોબરિયાને ટિકિટ આપવામાં આવી છે। મહત્વનું છે કે ખુદ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા પણ હાલ ઉમેદવારો સાથે ચૂંટણી પ્રસાર કરી રહ્યા છે। રાજદીપસિંહ જાડેજા અગાઉ વોર્ડ નંબર 10 માંથી ચૂંટણી લડ્યા હતા। એક અનોખા ઉમેદવારની વાત। નર્મદાના રાજપીપળામાં કોંગ્રેસે નવતર પ્રયોગ કર્યો।
ચૂંટણી આવે એટલે મતદારો પાસે મત લેવા નેતાઓ અનેક નુસ્ખા અજમાવતા હોય છે. દરેક પક્ષ પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવે છે. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે, જેમાં તમામ પક્ષોએ પોતાના એવા ઉમેદવારો પસંદ કર્યા છે કે જે શ્રીમંત હોય, નામચીન હોય. પરંતુ નર્મદાના રાજપીપળા નગરપાલિકામાં કોંગ્રેસે એક અનોખો પ્રયોગ કર્યો છે. રાજપીપળા પાલિકામાં વોર્ડ નંબર 5 માંથી એક એવા વ્યક્તિને ટિકિટ આપી છે જે અત્યંત ગરીબ છે. આજના સ્માર્ટફોનના યુગમાં જેમની પાસે સાદો મોબાઈલ પણ નથી, એવા ઉમેદવારના સેવાભાવી સ્વભાવને જોતા કોંગ્રેસે તેમના પર વિશ્વાસ મૂક્યો છે. આ ઉમેદવાર પાસે આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી, છતાં લોકો સાથેના સીધા સંપર્કે અને સાદગીના આધારે તેઓ પોતાની પેનલ સાથે પ્રચારમાં જોડાયા છે. કોંગ્રેસના માટે મને ઉમેદવારી ટિકિટ આપી છે કોંગ્રેસના, અને મેં કોંગ્રેસનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે નાનાથી નાના માણસની કદર મેં આપી છે. ને મેં વોર્ડ નંબર 5ના જે અમારા પાણીની જે સમસ્યા છે અમે રજૂઆત કરતા બી અમારું કોઈ સાંભળવા રાજી નથી. બરાબર, એના માટે અમને આ કોંગ્રેસે પસંદ કર્યું છે, અને અમે કોંગ્રેસનું ઘર છે, અને અમે કોંગ્રેસને જીતાડીને લાવવાની પૂરી કોશિશ કરશું. કોંગ્રેસે વોર્ડ નંબર 5માં એક એવા વ્યક્તિને ટિકિટ આપી છે કે જે એક ફકીર છે. તેઓ કબ્રસ્તાનમાં કબર ખોદવાનું કામ કરે છે અને કબરોની સાર સંભાળ રાખે છે. આ વ્યક્તિ પાસે ભલે સ્માર્ટફોનની પણ સુવિધા ન હોય, પરંતુ કબ્રસ્તાન નજીક અને આસપાસના વિસ્તારના લોકો સાથે તેઓનો સંપર્ક હોવાથી કોંગ્રેસને ફાયદો મળી